ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ. આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના ઉત્તરાયણ માટે મમરાના લાડુ. જે તમે મટીરિયલ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે આજે આપણે શું બનાવવાનું છે. આજે આપણે સરસ મજાના મમરાના લાડુ બનાવશું મિત્રો, કારણ કે અગાસીની અંદર પતંગ ચગાવતા ચગાવતા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો આજે આપણે સરસ મજાના મમરાના લાડુ તૈયાર કરી લઈએ. તેના માટે આપણે સરસ મજાના મમરા લાવ્યા છીએ, તેમજ તેની અંદર ઉમેરવા માટેનો ગોળ પણ છે મિત્રો. તો ચાલો હવે આપણે સરસ મજાના લાડુ બનાવવાનું ચાલુ કરી દઈએ. ચાલો તો હવે આપણે સરસ મજાના મમરાના લાડુ તૈયાર કરવા માટે તેલ મૂકેલું છે, તેની અંદર ગોળ ઉમેરી દઈએ. કારણ કે તેની અંદર ગોળનો પાયોનું જ મહત્વ હોય છે લાડુ બનાવવા માટે મિત્રો. ગોળ આપણે સરસ રીતે પહેલાં ઓગાળીને તૈયાર કરી લઈએ, ત્યાર પછી તેનો પાયો આવશે મિત્રો, જે હું તમને આગળ રેસીપી બતાવતો રહીશ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણો ગોળનો પાયો આવી ગયો છે મિત્રો. લાડુ બનાવવા માટે સરસ મજાનો આપણો ગોળનો પાયો આવી જાય ત્યાર પછી અંદર આપણે મમરાને ઉમેરી દેવાના છે મિત્રો. જ્યારે આપણો પાયો આવી જાય છે ત્યારે ગોળની સરસ મજાની સ્મેલ પણ આવતી હોય છે મિત્રો, અને તેનો કલર પણ ફરી જાય ત્યાર પછી જ આપણે મમરા અંદર ઉમેરવાના છે. જો પાયો નહીં આવે તો મમરાનો લાડુ બનતો નથી મિત્રો, કારણ કે તે ભાંગી જાય છે. તો સરસ મજાનો પાયો આવે ત્યાર પછી જ આપણે મમરા અંદર ઉમેરવાના હોય છે. તો ચાલો હવે આપણે તેને બરાબર આ રીતે મિક્સ કરી લઈએ, અને ત્યાર પછી સરસ મજાના આપણા લાડુ તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે સરસ મજાના આપણા લાડુ તૈયાર કરી લઈએ મિત્રો. કારણ કે જ્યારે આપણે મમરાના લાડુ તૈયાર કરવી છીએ ત્યારે પાયાનું જ ખાસ મહત્ત્વ હોય છે મિત્રો. કારણ કે બેનું તો લાડવા બનાવતી જ હોય છે, એટલે એમને ખ્યાલ હોય છે. ખાસ કરીને જે આપણે જાતે પણ આવું લાડવા જો બનાવવા હોય તો બનાવી શકીએ છીએ મિત્રો. કારણ કે એની અંદર થોડોક પાયો આવી જાય ત્યાર પછી મમરા ઉમેરી દઈ, અને આવી રીતે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે લાડવાને તૈયાર કરવાના હોય છે. તો ચાલો હવે આ રીતે બધા જ લાડવા તૈયાર કરી લઈએ. ત્યાર પછી હું તમને કમ્પ્લેટ તૈયાર થઈ જાય ત્યાર પછી બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, આપણા ઉત્તરાયણ માટેના સરસ મજાના મમરાના લાડુ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો, સરસ મજાના લાડુ જોઈને ખાવાનું પણ મન થઈ જાય છે મિત્રો. તમે જોઈ રહ્યા છો, કારણ કે લાડુ બનાવવા માટે ખાસ કરીને જે ગોળનો પાયો લેવાનો હોય તેનું જ મહત્ત્વ હોય છે મિત્રો.
તો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા લાડુ તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે લાડુને સર્વ કરીએ, ચાખીએ, ખાઈએ. તેમજ આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને પણ અને બહેનોને આપણે આપણા મમરાના લાડુ ખવડાવશું મિત્રો. સરસ મજાના તમે જુઓ છો કે જોતાની સાથે જ મોઢાની અંદર પાણી આવી જાય તેવા સરસ આપણા લાડુ તૈયાર થઈ ગયા છે. તો ચાલો મિત્રો તમે પણ આવા લાડુ તૈયાર કરી લેજો, કારણ કે ઉત્તરાયણની અંદર અગાશીમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તેમજ આપણે બીજા પણ આવીને એવી રેસીપી બનાવશું જે તમે જોતા રહેજો. અને જો તમને એવી રેસીપી પસંદ આવતી હોય તો મિત્રો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમને હું આવી બીજી પણ રેસીપી બતાવી શકું મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.